15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એ દિવસ જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો, પણ દેશના લોકોને ખરેખર શેનાથી આઝાદી જોઈએ છે, શેનાથી મુક્તિ જોઈએ છે? ચાલો આપણે લોકોને જ પૂછીએ. वो क्या है, ये अपनी वो सर्विस वैसा ही हुआ का यही आया जी का. क्या बोला तूने? हाँ, अभी आएगा समझ में, अभी बोलो. वैसे आजादी है, कोई दिक्कत थोड़ी है अपने को. सबसे आजादी ही आजादी है. है. हाँ, नौकरी कर रहा है वो बढ़िया, कोई दिक्कत नहीं. ભ્રષ્ટાચાર બધું બંધ થાય તો આઝાદી થાય ને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. एमआरपी से मुक्ति चाहिए कि नहीं चाहिए? सब कुछ चाहिए, सब कुछ चाहिए. શેનાથી? એમઆરપી થી એમઆરપી થી ભાવ વધારે લગાડેલા હોય એમાં બધામાં. કાકા કીધું એમ, જો તમારે એમઆરપી થી મુક્તિ જોઈતી હોય ને તો તમારે મોબેક્સમાં જવું પડશે, કેમ કે અહીંયા દરેક બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 30 થી 70% ડિસ્કાઉન્ટ મળે છે. જેમ કે 600 લીટરના ફ્રીજ પર ફ્લેટ 40% ડિસ્કાઉન્ટ, સાઇડ બાય સાઇડ ફ્રીજ પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ, વોટર પ્યોરિફાયર પર ફ્લેટ 65% ડિસ્કાઉન્ટ અને વોશિંગ મશીનમાં પણ તમને ફ્લેટ 45% ડિસ્કાઉન્ટ મળવાનું છે. ટૂંકમાં જો તમારે કોઈ પણ બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર એમઆરપી થી મુક્તિ જોઈતી હોય ને તો આજે જ આવી જાઓ ચાંદખેડા અને સરખેજમાં આવેલા મોબેક્સમાં.